નમસ્તે, મારું નામ ડોક્ટર અકેન દેસાઈ છે. હું ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ છું. વર્લ્ડ થ્રોમ્બોસિસ ડે. થ્રોમ્બોસિસ એટલે શું? જ્યારે કોઈ પણ નળીમાં લોહીની ગાંઠ બને ત્યારે એને થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે. આ ગાંઠ જ્યારે ટ્રાવેલ કરીને બ્રેઇન, હાર્ટ કે ફેફસામાં જાય ત્યારે જીવલેણ હુમલો આવી શકે છે. થ્રોમ્બોસિસ મોસ્ટ કોમનલી કોનામાં થતું હોય છે? એવા દર્દીઓમાં કે જેણે મોટી સર્જરી કરાવી અને લાંબો બેડ રેસ્ટ કરવો પડતો હોય, આ ઉપરાંત કે જેણે લાંબી જર્ની ટ્રાવેલ કરી અને બિલકુલ મૂવમેન્ટ ન કરી હોય. એ સિવાય બીડી, સિગરેટ, તમાકુનું સેવન કરનારા વ્યક્તિઓમાં ખૂબ જ કોમનલી જોવા મળે છે. ડાયાબિટીસ અને ઓબેસિટી વાળા દર્દીઓમાં પણ આ ખૂબ જ કોમનલી જોવા મળતું હોય છે. આને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ? નિયમિત વ્યાયામ કરો, પાણીનું યોગ્ય સેવન કરો, કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો. જો તમને પગમાં સોજો આવે, લાલાશ પડતું દેખાય, અચાનક શ્વાસ ચડવાની તકલીફ થાય કે છાતીમાં દુખાવો થાય કે અચાનક દર્દી બેભાન થઈ જાય, તો આવા કેસીસમાં નજીકના દવાખાનાનો ઇમિડિયેટલી સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને થ્રોમ્બોસિસની જીવલેણ બીમારીથી બચી શકાય.